વિવાદ ને ઘર સાફ કર્યું નહીં અને અજર કોઈ નહીં પણ હું કીધું તું કોઈ વોશ કરવા વાળી લાવો આ વોશ કરવા વાળો કોઈ લાયા ના અને આ ઘર આ બજારમાં રહી અને છોકરાને હગવો કર્યા તે ઘર તો બધું અવાવર થઈ ગયું શું કરશું હું કીધું કે એકદમ ના કે ના ગોમમાં રાખવું ગોમમાં ઘર આખું કર્યું નહીં વિવાહ કરવા બે છે પણ તો હા વાળવું પડશે વિવાદો કરવા પડશે તો પડી છે તો છોકરાને ફોટો મેકલે તો સોરી તો ગમી શકે વાહ હા સોરી ગમી એ તો થયું બધું આ બધું વસ્તુ કરવું પડશે કા મજૂરને તો કરો કોઈ મજૂર મળતું હોય તો અત્યારે કોઈ મજૂર આવું નારામાં વિવાહ જીતન ચાલુ અને લગન લીધું છે તેમ કાલે તો મુરત જોરાવાનું છે અને એટલી વખત ઘેર આયા છો તે કોકનું કેવું તો પડે ને ફોન કરીએ કોઈ મજૂર આવો તો તમે આ હોત અને તમે તો બેસલા નહીં આ બધું હોત કરો પણ બધું બહાર કાઢી નાખી દો મારે કોમ ના રહેવું ના હું થાય આ હું એટલી છે ને કરી દો એમ હું મજૂર બોલાવું બધું બોલાવું છું જે આ દેખાય આ બધો કેટલો બારો ગાલી છે તો તું ઘરમાં 2000 પહેલા વાત કર્યું હોય ઘેર પહેરી ના કરજી પણ મને શું ખબર હતી કે આવું થઈ ગયું છે મોય નહીં તો નવી વિવાન બની બધી વિવાન બને હવે વેવણ તો બાંધવું જ પડે કે છોકરા હોય તો વેવણ બાંધે માં ઉપર નાખ્યો ઉભા થો પછી આ બધું આ એકી દાડા બધું નક્કી કર્યું છે તમે જોવા ગયા તા વેવણ ને ગમ્યું આપણા છોકરો તો સારો હતો તે ગમી ગયો આમાં ઉતાર પેલી આપા તમે ખબર ભોગા મારું છું તો તમે તાત્કાલિક કઈ ના આયા તો તમારે જોવું પડે કે એ બસ સરબરસ આપા ને બસ આ બરોબર બધું થઈ ગયો આમ ગોબડા હોત કરો અને પેલી નળી લેતા આવો મોટી એ ધોઈ નાખીએ તે બધું ધોઈ કાઢ દે અને આ ઘર તો ધોવું જ પડશે આ બધું કેવું છે કેવું ધાબું કરી અને જો ટાંગું બધી ઘરની માફ કરી દે ઘર તો હોશ કરાવવાનું બહુ ચાલે કે મોય જોઈ મોય કેવું પડ્યું છે આ બધું હોશ ભમણ બધું પડી ગયા ઘર સારું કર્યું પણ રાજા આ દોસ્તી કીધું કે આ પંપ સાફ કર્યો હોય એ બરાબર વાયરો ના હોય અંકો ચાલુ છે જોને ખબર નહીં હોય આ દોસ્તી જોવાનું જોર છે એવું બધું બગડી ગયું સર હા સાફ કરી ગયા ગમે જેવું રહીએ બહાર રહીએ પણ ઘેર સાફ કરવા તો આપવું જ પડે હો આવું ના આપજો થાય. તાનું મારો કોમ હોય પણ તું ઘેર નહીં હોતી હું તો એટલી હું કાઉ ઇન્ના કોમ વગરની લે હાજો તમે કોણ બોલી આવજો નડી લઈ આવ તો વાહના શાતારામ તો મુરત કાલ તો મુરત જોડા જવાન છે આજે એકદમ કામ કરજી લે હેડો પેલી નળી પાણી લઈ આવા બે બાજુ કરો તો આ ઘર સાફ કરાવું આ મજૂર લાવીએ છે દોડી દઈએ ઘર આખું કલર કરી દઈએ પેલા છોકરા લઈ આવા તે કલર કરવા અને આ બધું એકી દમ હાનું થાય આ બધું ઘર જ ઉભા આડું કરું આનું કરી પણ મોય સારી લઈ ચાલ હા પણ આડું તો કરવું પડે ને હું સાફ કરી એટલે ચોખ્ખું કરી એટલે લગન લેવાનું સરું આ મજૂરે કોણ મજૂર ગામમાં તને જો ને ગમે તે મજૂર લેતા આવા અરે હા હું પેલી પાણીની સગવડ કરું ગમે તે પેલા બોરવાળા ભાઈને કહું કે નળી જોડી આલું હાલ લઈને આવજો હાર ઓ પાછા બેહી ના રહેતા પાછા તમે તો ઠેકોણા દેવા છો કઈ થાશી 10 દાડા અગાઉ બધું મુહૂર્ત એકી દાડા મુહૂર્ત કઢાઈને આવી જાય ખબર નહીં પડતી શું કહો ભાઈ ગમે તો નર્વસ છું આજે ઓવા નર્વસ છું એમાં ઘર સાફ કરવો વિવાહ ગયા છે લેડો હું નર્વસ છું લેડો હું આવું એ જે હાજરી તારે આલ દીયો ઓર કે વાપરો હો હા એ મારું ગામમાં જવું ના પડ્યું ઓવા મને ઓછી શોખ જવા દે અત્યારે માણસો સેવા થઈ ગયા આમ તો હોમાં મળે ના બોલે કે સંભારે નહીં પણ પેલા ઘર જ પડે કે તરત ભાઈઓ સંભારે કે મારો ભાઈ છે અલ્યા હું ભાઈ છે પેલા સંભાળતા હોય તો મને તો જવા દેવાય છે હા ભાઈ શું અડે અત્યારે હું તો જશું બહાર હવે બાર ફરવા ઘેર નહીં દેખાતું શમ આ વિવાહ દ્રાસી રે કના વિવાહ વાળી મારા છોકરા નહીં મારો બાર ને બહાર રહી ના હોય તો કદી બોલાયા છે લ્યા એ બોલાય ના બોલાય મેં નહીં કરું યાદો અલ્યા આ ના બોલાવા આવ્યો સોલા હોય તે બીજોને લાડવા ખવડાવે બીજોને ગોમનો બોલે બોલાઈ પણ તમે જો નથી કીધું તમે ના આવ્યા છોકરા અરે કોઈ છોકરું કહેવા આવ્યો હોત ને તો હું ચલ્યો હું તો તારો ભાઈ છું નહીં દુશ્મન પેલા જો પણ મને કીધું નહીં છોકરા તમને ખબર નહીં ગોડા જેવો છે અરે પારકો ભૂલી જોઈએ. એમ નહીં પારકો છોકરો લાડવા ખોય ને મારો છોકરો બાપો વાટકો પસાડો એમ કેટલો ને આખો નાખી તને શરમ આવી બીજો તમે મારે જવું નહીં. જૂનું જેમ ફારું અરે મારો પણ ને પેલી ઓઢણીઓ ઢાળે પારકોની પેલા ભાઈબંધોની બાયડીઓ આમ બોલાવ તાર ભાભી બોલાવી હોય તો લે અમે બહુ ઉતાવળમાં ભૂલી જાય અવસરમાં હું ભૂલી જો તાનું. હું જો આવવાનું ના નહીં રાખવાનું બે ના તાર રાખવાનું જે તારે બહાર ના હોય ને હારા ઈવન જઈને લઈ આય મારા આબુ નહીં અરે મોન ના માગો
મોન તો માગવાનો જ તું આટલા દાડા ભાઈને ભૂલી જતો ને અમે આ ટાઈમ ભાઈને બહાર છે એટલે તમે નહીં આવે વિવાહ નહીં થાય કરી દે તું તાર જને લાઈને કરવા ને હેડ આ તારો ઘેર હારું હેડ જા જી તું તાર. સાહેબ. એ તો એ ભાઈ માર સોખું કરી દેજે અને પેલા તાર ભાતો પેને કેવા જાસુ તે શાણે આવું શું શીખરી હોતો તોય ભેગું બેહી જાય જો તોય બેહી જાય મારે હું કરવાનું દોશી હું છે પેલા ભાઈ રીવાના નહીં આવતા હનારી હોણા છે હું તો કહેતો કે કેવડે એટલે તું કેમ નહીં કેવું શામ કીધું તું નતો ને પેલા ચમનજાન કેવા એ નહીં ગયેલો અત્યારે એમ તો કેડ્યા બાર જોઈ શું વિવાહ છે એ તો ચમનજાન મેકલ્યો તો જા ભાઈ કિયા પણ છે તાળું મારેલો તું એ તો કોક આવો છે કે તાળા મારી જતા રહે. એમાં આપું ન પાડતું કિયાય તું બગાડ્યું હું ચાલો ઈ તો વિષય બગાડ્યો જવા દે તે. મને મેકલ્યો તો તે ઈવોનો ડોળા નહીં તમાર ભાઈના વિવાહ રહ્યા છે તે મને કહેવા આવશી તે ઘેર રહું ના મારા કોક અવસર આવે તો તારું મારી જતું રહેવા આ તો કેડ્યા તારે છોકરો પૈણાવા આવે ઈવોને વશે પોણી લાવી દઉં છું અત્યારે મને હેડ આડશે ને ઈ નથી તો પણ એને બધા પૈણે દીધા હું કોનું રિવાન છે આયરો પેલો જેનો કુમારો નહીં એ જે જેનો છે કે પણ ઈવો મારા ટોકા થાય છે પણ ઈવો તો મારા કે આ બધા તો કિયા છે હા કી આવું છું હા ના શેમ આવું ગહેડીને લાવું ના આવું તો ઈવન ખબર નહીં હજી મારો અવસર આવે કે ઈવન નહીં આવું અડી વાન કઈ કઈ થાશી હું કઈ થાશી જાજે મને તો આઈ. કેમ થઈ છે હેડે અમાર જો જતા જીએ તમારું કામ છે એવું શું બધું કહેવાનું આવે છે ખના ભરાઈ ગયા છે ના ના તમાર હારી દેરોણી અને જેઠોણી આવવાનું લઈને જાઓ અમાર તો કોઈ આપવું નહીં અને થતા હાજી દેરોણી અને જેઠાણી આટલી ગણા હું હોય પણ કહી દઈશું આવ્યો છો બોલાવા ના ના આટલી ગણા વિવાહ કર્યા ગાય તો મારા વિવાહ આય કો ઓઠો લ્યો તો હે ઓઠો લ્યો પાર્કીઓ લાઈ લાઈને ઘરમાં ગાલીને લાડવા ખવડાવે ને મોહનથાળ ખવડાવે ને. પણ તમારી જાણે કહેવાય કે તમે તો તાળો મારીને ગેલાવેલા ઘેર જતા રહો મોકલે તો કોઈને મેકલે તો હું અચ્છા પેલા ચમનજાને મેકલ્યો તો નતો મેકલ્યો જોરાથી બેસતો કોઈ નહીં આવ્યું ચમનજા ત્રણ વખત ચમનજાને મેકલ્યો કે તારું છે તો તમને ખબર નથી કે ઘેર વિવાહ પાર્કો હંગાથી કેવરાવ ને પાર્કો હંગાથી તો આવું જ થાય તો ઘરમાં ડુંગો જ ગાલું જણો છીએ તો તમારા ભાઈના મોય તો બુધવારો નહીં અને મારો અડિયો કેટલી કાઢવાની આ બધું યાદ રાખવું પડે લેવડો અમે તમે મોટો છો તે મારે જ આપવું પડશે કે મોને આવું તો ગમની વસ્તી મૂઢું સૂંટી ખાય મારું તમારું કોણ કે ઓવા પેલી વેવણના ઘેર જવા છે ઓરવા જવા છે તે કેવા હેડો વેવણ તો ત્યારે જ લેવડો તાને ઉભું રાખો આવી જો વેવણ ઘર આવી એવું ગયું છે? હા આવી ગયું બોલતો નહીં તાણે પણ હું કીધું તમે જોયું પણ એ હશે તો કદી આ અમે જોયું. વેવાઈના ઘેર જવાનું છે ચાલ તો પાછો રહો આ તારે તો મુરત આ તો લુગડો ઓરવાના છે કીધું લાઈ કી આઈએ તે કીધું ઈવાને રોજ જે લાવવાનું હોય ને એ પૂછી લેજો હા તે આ દાગીના અમે દેશમાં તો કોક લઈ તો જવું પડશે કા તાણે ન કરતા આ તો બધા નાટકોનો ભરેલો હોય છે તાને આ ટાઈમ વે કાઢ અરે વેવણ ને કહેવાનું છે કારણ મની ઓછી જવા નહીં, વેવણ ઓછી નહીં. હું તો બધા વ્યુમાં ફરું છું એટલે મને તો બધાને ખબર જ છે પેલા બોલે ને મોઢેથી પછી પેલા મંડપમાં જે કે બધું ઓમ લાવ તેમ લાવ તાત્કાલિક છોથી લાવવાનું તાને એમાં તમે ઘાટ લીધા ને તાણે એનો કે તમે મોઢેલા પગે આડો ડોહા સોય મોદેલા પગ નહીં હેતી તમે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હું આવજો છું જેવાને બધું સાડી પૂછી લઉં કોઈ ખોમી ના રહી જો તમારે જે કેવું છે ને, તાણે આવો. તમે મજામાં છો કાં? બસ વેવાને કયો કે નવલા વેવૈયા છે ઢોલિયા ઢળાવ તાર પછી આ તો કોઈ થોડો આનો બેગો છે ને? ના બસ હા મોઢું આવી શકું પણ બોલવાનું લોટા પડા છે કીધું મોઢું આવી હોય વળી મોહનદાર જોર રાખ્યા છે ખાવાનું ઘણા વિવાહ છે એટલે હા શાંતિ અમે એવું કહેતા ભાઈ હા બીજી શાંતિ છે ને હા શાંતિ રાખવાનું એ તો પછી આ વિવાહ કરવાના છે તે લાંબા મેળવાનું પછી કેમ રાખ્યું છે લાંબાડી મેલવાનું તો કમ્પ્લીટ જ છે તૈયારી છે ખાલી ઈ હવે નહીં તો આ દાગીનો સોળીને દાગીના તમારા સોળીને હું લાવવાનું છે દાગીના તો બોલો હું તમાર દાગીના બોલો આ ભાઈને ખબર ભાઈ અમાર નહીં અમાર તો જે લાંબા છે અમે ત્યાંથી લાંબા પડતા થોડી પૂછી લે પછી કાલદા છે કોઈ શેડકી લોસા માર નાખો જે લાંબાની હોય પૂછી લે તાર થોડી હેડો અલી સોળી રેવાય બોલાવો તો આ બોલાવો. સોળી પાણી પાણી લેતા આવજે હા સોળીઓ એ હો સોળી લઈને આવજે આવે ભાઈને આવશે તે એ આઈ
જવું છે તો પછી શેરડીથી ડખા પડે એના કરતા પેરેન્ટથી પૂછી લીધે ને મજ હા. મજા છે. ચોક્કસ કરી આવી તાણ પછી આવો કાઢો. બધા ઓવા. કોઈના બગાડતા હારો હું કહેતો તો પૂછી તો કાઢો આપણે પછી કોઈ આગા પાછી હું વેવાણનું પૂછું વેવાણ તમારે સોળીને પૂછા હું લાગુ છે હા હું લાવવાનું છે તારા હું દાગીનામાં પૂછવું તો પડે મારે તમે કોક માસું લાવ છો મંગળસૂત્ર લાવજો હોનાનું પછી પછી બંગડીયું હોનાની લાવજો પેલી હાથી દોત ની અંદર આવે ને એરી ચીડીઓ કહેવાય હા એ હા પછી કિલોના કડલા લાવજો હા પછી કોબીઓ લાવજો નહીં માં પર તો જતું નહીં ને વાપર્યું વ્યવહાર પૂછી લે ડંગ કોઈ રહી ના જાય વેવાણ તમે સોળી તો હું કા શીખવાડતા તો પહેરવું હે બોલશે કેવું પડે પણ તોય તમારે શીખવાડવાનું ના પણ વ્યવહારમાં એમને ખબર પડે ને મારી બાને ખબર પડે એ કેમ હારું અડો આ બીજું હારું હું શા બનાવું માં અરે ખબર આ લુગડા બુગડા લેવા જવા આયે કા માન લઈ જાજો ને માન ના લઈ જવા તને હાલના ગમતા હોય એવા લી કા તે હારું કેજો મેં તમારે કરજો વેવાણ તો તાર જે લાંબાને ચિંતા કરાણા કઈ દેવાનું વ્યવહાર ખમતા છે પાછા પડી વાત ચા બની લાવું હા લેતા આવો. મારા તો ભાઈ નોકરી છે દે ઘણું લે તાણ અમે તમારે એકલા બાયડી સામે હોય ચિંતા તમે કોઈ જે પહેરવું હોય બધું તાણ અમે કોઈ થોડી તારો પોસ બાયડીઓ છે તાણ સાચી વાત કે આપો જો એ કોનાને ઘરે નાખજો તમારે ના લાવવા ના કરી આલતો તને તો આ વેવાઈ તો હું પાછું તો આ ઘરમાં પણ નહીં તમારો યાદ છે તમાર ઘણું ઉપર સોરી તો એ સોરી આના ઘેર લઈને આવશે અરે વેવાઈ તો ના ઘેર કે ઉપર મને લઈ આવજો પછી લેવડા તાણ એકસો કે અને બાયરી સામે લસણ તમે કયો બાપા વેવાઈ આ પાછો આ બધું જોજો તાણ લીવા ધામધૂમથી કરાને ઓવા પાછા તમે મોઢવાનું કોઈ કહેતો નગાડે તો લાઈન મે લાગો હવે ભાઈ આપણે જો અમારા હારું બંધારણ છે જો અમારા ગોડો ગોડો બચ્ચું નહીં પછી વાગોર બાગોર નહીં કરીએ ગરગોર થાય હા તો તમે ના પહોંચતો આ ખાલી જોઈનમાં ઢોલ એકલો આવશે ઓવા બીજી બાંધે માથું અમારી ડીજે બીજે બાંધતા અમારી ડીજે લઈને આવજો ઓવા કાન પછી કાલ કેરી કેતા કયો ના ક ના લાયા મોડો ના પોદ્યો કા ના મોદ્યો ઓવા પાછો મોહનતારે નહીં જમણવારો હોય કરવાનો છે તમાર કે તારે જમણવારા મને રાખવાનો આ તો લોક ઘર દામણ કરે પણ આપણે બાર તો ના લાવ ના લે લેવડા તો હવે અમે એટલે લે વાડો છે તૈયાર કરી તો એ અમે હેડે છે બધું તૈયારી અને બંધન થાય બધું યાદ રાખજો અમાર બધું સમાજમાં પાછો એ હારું